પશ્ચિમ કચ્છ એલસીબીએ ખાસ કરીને મિતુલભાઈ કીર્તિભાઈ રૂપારેલ ભુજવાળાની દુકાનમાંથી જે 7 મોબાઈલો ગુમ થયા હતા, રૂપિયા 2 લાખની કિંમતના, તે અલગ અલગ એંગલથી શોધી કાઢી પરત કરવામાં આવ્યા હતા. તેરા તુझको અર્પણ ઝુંબેશ અંતર્ગત અરજદારનો ગુમ થયેલો 7 મોબાઈલ ફોન એલસીબીએ અલગ અલગ એંગલથી શોધી કાઢી મૂળ માલિકને પરત કરી તેરા તુझको અર્પણ યોજનાને સફળ બનાવી હતી. આઈજીપી ચિરાગ કોરડિયા, પોલીસ મહાનિરીક્ષક તથા પોલીસ વડા વિકાસ સુંડાની સીધી સૂચનાથી તેરા તુझको અર્પણ યોજના અંતર્ગત જે લોકોના મોબાઈલો ગુમ થયા છે તેમને શોધી કાઢી પરત આપવાની ઝુંબેશ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે પોલીસ સબ ઇન્સ્પેક્ટર HM સિનોલના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ સુનિલ પરમાર, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજાએ અલગ અલગ એંગલથી અરજદાર મિતુલભાઈ કીર્તિભાઈ રૂપારેલ ભુજવાળાના મોબાઈલની શોપની દુકાનમાંથી 7 મોબાઈલ ગુમ થયા હતા, કિંમત રૂપિયા 2 લાખના, જે શોધી કાઢી મૂળ માલિકને પરત કરી યોજનાને સફળ બનાવી હતી.